ગાંધીનગરમાં તથ્યકાંડ. ગાંધીનગરમાં પીધેલા કાર ચાલકે કાળો કેર વર્તાવ્યો. સિટી પલ્સ સર્વિસ રોડ ઉપર વાહનો રાહદારીઓને અડફેટે લેતા 2ના મોત, 3 ઘાયલ. મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે મનસેના કાર્યકરોએ મુંબઈ અમદાવાદ હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટના ગુજરાતી ભાષામાં લાગેલા સાઇનબોર્ડ તોડી નાખ્યા. ઘણી રેસ્ટોરન્ટ અને હોટલ્સના માલિકોને ડરના માર્યા સાઇનબોર્ડ ઢાંકવા પડ્યા. માન્ચેસ્ટર ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડના 577 રન પર 7 વિકેટ. ઇંગ્લેન્ડ ભારતથી હજુ 186 રન આગળ. પીએમ મોદી બ્રિટનથી 2 દિવસીય મુલાકાતે માલદીવ્સ પહોંચ્યા. રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુએ એરપોર્ટ પર સ્વાગત કર્યું. મોદી માલદીવ્સના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ઓબીસી સંમેલનમાં ખડગેના પીએમ મોદી પર પ્રહાર. કહ્યું, નરેન્દ્ર મોદી જુઠ્ઠાણાઓના સરદાર છે. જુઠ્ઠું બોલવું એ એમનું એકમાત્ર કામ છે. તેમનો નારો હવે સબકા સાથ સબકા વિકાસ નહીં, પરંતુ સબકા વિનાશ બની ગયો છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ પર લાગેલી રોકને હટાવી દીધી. હવે કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા સૂચવેલ 6 ફેરફારો સાથે નિર્માતાઓ ફિલ્મ રિલીઝ કરી શકશે. અરશદ મદનીએ ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી હતી. બાંગ્લાદેશમાં તાલિબાની ડ્રેસ કોડ. મહિલાઓને શોર્ટ્સ, સ્લીવલેસ અને લેગિંગ્સ પહેરવા પ્રતિબંધ મુકાયો. બધી મહિલાઓને સાડી, સલવાર કમીઝ, સાદો હેડસ્કાર્ફ અથવા હિજાબ પહેરવાનું કહેવામાં આવ્યું. રાહુલ ગાંધીએ ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો. કહ્યું, જાતિ આધારિત વસ્તી ગણતરી ના થઈ શકી તે મારી જ ભૂલ. હવે કરાવીને જ રહીશ. ઓબીસીનું રક્ષણ ન કરવા બદલ દુઃખ વ્યક્ત કર્યું. મણિપુરમાં વધુ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું. ગૃહમંત્રી અમિત શાહના પ્રસ્તાવને સંસદની મંજૂરી. મતઈ અને કુકી સમુદાયો વચ્ચે સંઘર્ષના કારણે રાજ્યમાં હિંસા બાદ સીએમ બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. અમેરિકન ટેક કંપની માઇક્રોસોફ્ટે 9000 કર્મચારીઓની છટણી કરવાના દાવાઓને નકારી કાઢ્યા. અમેરિકનોને કાઢી મૂકવા અને વિદેશીઓને નોકરી પર રાખવાનો આરોપ. ટ્રમ્પે કહ્યું હતું, ભારતીયોની ભરતી બંધ કરો. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભરેલા અગ્નિ જેવો તણાવ. ભારતીય દૂતાવાસે જાહેર કર્યું એલર્ટ. હિંસાગ્રસ્ત વિસ્તારોની યાત્રા ન કરવા સલાહ આપી. થાઈ સરકારે 20 સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.